અમદાવાદની વાત કરીશું, જ્યાં નારણપુરામાં ડ્રગ્સને લઈને એક મોટો ખુલાસો થયો છે। આરોપી જિગ્નેશ પંડ્યા ઘરે ડ્રગ્સ માટે પાર્ટી કરતો હતો। ડ્રગ્સની પાર્ટી માટે આરોપી 1000 રૂપિયા વસૂલતો। આરોપીએ પોતાના ઘરે ત્રીજી વાર ડ્રગ્સની પાર્ટી રાખી હતી અને અગાઉ પણ આરોપી દારૂ પાર્ટી પણ કરતો હોવાનો ખુલાસો થયો છે। એસઓજી આરોપીના ઘરેથી 25.68 લાખ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, તો એલિફન્ટા સોસાયટીના 14મા માળેથી જથ્થો ઝડપાયો છે। કુલ 7 આરોપીની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। એસઓજીએ 5 આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। એનડીપીએસ કેસની સાથે એસઓજી છેલ્લા 3 વર્ષમાં 100 કેસ પૂર્ણ કર્યા છે। આ 3 જે પેડલરો છે એની પાસેથી પણ ડ્રગ્સ મળેલ છે। એ ઉપરાંત જે મુસ્તિકીમ છે જેને ડ્રગ્સ મગાવેલ હતું અને જે મોહમ્મદ ખાન છે જે ડ્રગ્સ લઈ આવેલ હતો પ્રતાપગઢ, એ પણ પકડાઈ ગયેલ છે અને ડ્રગ્સ ગાડીમાંથી પણ બરામદ કરેલ છે અને એના પાસેના કબજામાંથી પણ કરેલ છે। અને જે જિગ્નેશ પંડ્યા છે એ પોતાનું મકાન છે એ ડ્રગ્સને પાર્ટી કરવા માટે આપતો હતો અને એ રીતે પોતે આર્થિક ફાયદો 1000 રૂપિયા જેવો મેળવતો હતો। અને જિગ્નેશ પંડ્યા અપરિણિત હોય અને પોતાને પરિવારમાં બીજું કોઈ ના હોય અહીંયા, જેથી એ આ પ્રકારની લતમાં એ પણ ફસાયેલો છે અને 40 વર્ષથી એ પણ એડિક્ટ છે।